પહેલો જ નિયમ બતાવ્યો છે કે ભૂખ્યા પેટે કથા સાંભળવાની, જે આપણાથી થશે નહીં. બરાબર કે થશે? હે બાબુભાઈ, પહેલો નિયમ કથા ભૂખ્યા પેટે સાંભળવાની. શક્ય છે? નહીતર કથામાં નિયમ છે, કથાનું આયોજન થાય ને તો એનામાં રસોડું હોય જ નહીં ક્યાંય. રસોડું આવતું જ નથી, આ નિયમમાં લખેલું છે. પણ આજે કથા આયોજન થાય એટલે પહેલી ચિંતા રસોડાની હોય. કારણ કે કલિયુગી જીવ છે. આપ તો બધું લખાણું એ યુગમાં લખાણું, એમને ખબર નથી ને કળિયુગના જીવો કેવા હશે. નિયમો બતાવવામાં કહ્યું છે કે ભૂખ્યા પેટે કથા સાંભળવી. પછી કહ્યું કે ખબર હતી કલિયુગના જીવો આ બધું ભૂખ્યા પેટે નહીં રહી શકે, એટલે કહ્યું કે ઠીક છે તો ફલાહાર કરીને કથા સાંભળવી. ફલાહાર કોને કહેવાય? આ પછી આપણે સાબુદાણાની ખીચડી ઝાપટીએ ને પછી સાઉં ઝાપટીએ ને કેળા કિલો કિલો ખાઈ જઈએ, દૂધ પી જઈએ, એમ ઉપવાસ ન થાય. ઉપવાસ નો અર્થ એ છે કે જેનામાં તમારા દાંતનો ઉપયોગ ન થાય એ વસ્તુ તમે ખાઈ શકો. તમે એપલ ખાઓ, દાંતનો ઉપયોગ થાય, ન ચાલે. તમે કેળા ખાઓ, દાંતનો ઉપયોગ થશે, કેળા ન ચાલે. જેનામાં તમારા દાંતનો ઉપયોગ ન કરવો પડે તમને, એ જ વસ્તુ ઉપવાસમાં ચાલે. નિયમ એ છે. પછી ભલે આપણે જે કરતા હોઈએ એ, પણ નિયમ આ છે. પણ એ બધું હવે આજે કળિયુગમાં શક્ય નથી. કારણ કે હવે શરીર મારા થઈ ગયા, ડાયાબિટીસ વાળા, નથી ખાતા તો ચક્કર આવે છે. શરીર એવું થઈ ગયું, કલિયુગનો પ્રભાવ છે. એટલે પછી કહ્યું કે કામ કરજો, કદાચ ઈ ન થાય તો ઘી પીને કથા સાંભળવાની. લખ્યું છે ઘૃતમ પીબેત. હવે ઘી પીને કોણ કથા સાંભળી શકે? હાથ ઊંચો કરજો કોઈમાં તાકાત હોય કે આપણે આ 7 દી રૂવો ઘી જ પીશું. હવે ઘી ડોક્ટરે રોટલી માથે ચોપડવાની ના પાડી છે કે ભાઈને રોટલી કોરી દેજો, અને મહારાજ તમે કહો કે આ શક્ય નથી. પછી ઋષિઓએ કહ્યું કે એક કામ કરજો, ચાલો જેને જેટલું ખાવું એટલું ખાજો, પણ કથાના જે 4 કલાક છે ને એ આવીને કથામાં સાંભળજો. કથા બેસીને એ કથા તમારામાં ઉતારજો. જે ખાવું એ ખાજો, બધી છૂટ આપી. 4 ટાણા ભોજન રસોડામાં બનતું હોય એ બધું જમજો ભલે, પણ કથા છૂટે નહીં એનું ધ્યાન રાખજો. કથાનો સમય થાય, કથા શ્રવણ કરજો. આવા